વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત અભ્યાસની અંદર આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી હવે જોઈશું. સમાંતર શ્રેણી બોર્ડની પરીક્ષાની અંદર 4 ગુણનું પ્રકરણ છે. 4 ગુણના પ્રશ્નો પૂછાય, એટલે કે ટૂંકા પ્રશ્નો, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 2 ટૂંકા પ્રશ્નો, એમ કરી 4 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા આપણે સમાંતર શ્રેણી સમજવાની છે. પણ શ્રેણી એટલે શું? તો શ્રેણી ક્રમશઃ ગોઠવણી, આંકડાકીય ગોઠવણી એટલે કે સંખ્યાઓની ગોઠવણી, કોઈ નિશ્ચિત તરાહ પ્રમાણે ગોઠવણી કરેલી હોય તો એને આપણે સમાંતર શ્રેણી કહીએ. પણ નિશ્ચિત તરાહની અંદર શ્રેણી કહીએ છીએ આપણે, સમાંતર શ્રેણી કહેતા નથી પહેલા. તો શ્રેણી કોને કહેવાય? તો ગણિતની અંદર શ્રેણી એ સંખ્યાઓનો ક્રમયુક્ત યાદી છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એક ઉદાહરણ 1 2 3 4 એમ 5 6 7 8 9 એમ અનંત સુધી જોઈએ તો એ એક શ્રેણી મળી. એ જ રીતે બીજા ઉદાહરણને આપણે અહીંયા લખ્યું છે કે 4 8 12 પછી 16 એમ અનંત સુધી, તો એ એક શ્રેણી બની. અહીંયા ત્રીજું ઉદાહરણ આપણે સમજવા માટે લખ્યું છે તો એને અંદર 1 1 પછી 1 વત્તા 1 એટલે 2 થયો, પછી 1 વત્તા 2 બરાબર 3 લખ્યું છે, 2 વત્તા 3 બરાબર કેટલા થાય છે? 5. એમ ક્રમશઃ પદ ગોઠવાયેલા છે, એટલે સંખ્યાઓની ગોઠવણી છે અહીંયા, તો એને શ્રેણી આપણે કહીએ છીએ. ઉદાહરણ 4 ની અંદર પણ જુઓ 2 3 5 8 12 એમ શ્રેણી ગોઠવેલી છે, તો અહીંયા આ શ્રેણી કહેવાય. હવે આ શ્રેણી આપણે શીખ્યા, તો આ શ્રેણી સિવાય આપણે સમજીએ કે શ્રેણી ક્રમશઃ ગોઠવાયેલી હોય તો 2 ક્રમિક પદો પ્રથમ પદ છોડી અને બાકીના 2 ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે કે સામાન્ય તફાવત એને આપણે ડી કહીએ છીએ. એટલે ડી અહીંયા કહીએ તો 2 ક્રમિક પદો વચ્ચેનો તફાવત ડી કહીએ. તો આપણે કોઈ એક ઉદાહરણ લઈએ શ્રેણીનું. એક ઉદાહરણ લીધું છે કે 4 8 12 16 વાળી શ્રેણી આપણે લીધી. તો પ્રથમ પદ અને આ ત્રીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ એમ લાઈનસર શ્રેણી કહેવાય. તો આ શ્રેણીની અંદર d બરાબર 8 - 4 એટલે 4 થયા, 12 - 8 એટલે 4 થયા. તો આ બંને ક્રમિક પદો વચ્ચે તફાવત 4 છે. એ જ રીતે આપણે ઉદાહરણ 2 ની અંદર જોઈએ તો અહીંયા 2 ક્રમિક પદો 2 5 8 11 એમ ક્રમિક પદ છે. 5 - 2 3 થયા, 8 - 5 પણ 3 થયા, 11 - 8 પણ 3 થશે. તો આમ ક્રમિક નિશ્ચિત સંખ્યા ઉમેરાતી જાય છે. એ જ રીતે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા ઉદાહરણ 3 2 3 5 8 12, તો પહેલા 2 પદ 3 - 2 એટલે 1 ઉમેરાયો છે. બીજા 2 પદ 5 અને 3 માં 5 - 3 એટલે 2 ઉમેરાયા છે. એના પછીના પદમાં 8 - 5 એટલે 3 ઉમેરાયા છે. એના પછીનામાં 4 ઉમેરાયા છે. એમ ક્રમશઃ વધારો ઉમેરાતો જાય છે. એટલે તફાવત ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન નથી. તો અહીંયા બીજી એક શ્રેણી જોઈએ તો 2 4 8 32 એમ લીધી શ્રેણી. તો 2 અને 4, તો 4 - 2 એટલે 2 થયા, 8 - 4 એટલે 4 થયા. તો અહીંયા આ બંને શ્રેણીની અંદર ક્રમિક જે તફાવત છે એ સમાન નથી. અહીંયા ક્રમિક તફાવત સમાન છે. તો આમ શ્રેણીની અંદર આપણે તફાવત શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણી વિશે શીખ્યા. હવે આગળ તો સમાંતર શ્રેણી કોને કહેવાય? આગળ આપણે શ્રેણી શીખ્યા અને સમાંતર શ્રેણીનું ઉદાહરણ લખ્યા હતા. તો એના આધારે અહીંયા સમાંતર શ્રેણી એટલે કે કોઈ પ્રથમ પદ સિવાયના ક્રમિક પદોમાં તફાવત સામાન્ય હોય એટલે કે સમાન હોય તો તે સમાંતર શ્રેણી કહી શકીએ આપણે. તો અહીંયા એક ઉદાહરણ જોઈએ તો 2 5 8 11 એમ અનંત સુધી બતાવેલી એક શ્રેણી છે. એ શ્રેણીનું પ્રથમ પદ અહીંયા 2 છે, બીજું પદ 5 છે, ત્રીજું પદ 8 છે, ચોથું પદ 11 છે. તો સામાન્ય તફાવત આપણે ડી કહીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે 3 મળ્યું, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે પણ 3 મળે છે. હવે ચોથા પદમાંથી ત્રીજું બાદ કરીએ તો પણ 3 મળે. એટલે સળંગ 3 3 3 3 ઉમેરાતા જાય છે દરેક પદમાં. એટલે કે
પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા 3 ઉમેરાય છે માટે સમાંતર શ્રેણી છે આપણે કહી શકીએ। આ સામાન્ય રીતે આપણે જોયું। તો આપણે શ્રેણીના પ્રથમ પદને a1 કહીએ છીએ, બીજા પદને a2 કહીએ છીએ, ત્રીજા પદને a3 કહીએ, એમ છેલ્લું પદ હોય તો an કહીએ। તો હવે એના એ જ ઉદાહરણની રીતે જોઈએ બીજું। તો ઉદાહરણ 2 -2 + 2 -2 + 2 આવી એક શ્રેણી છે। તો અહીંયા d બરાબર a2 - a1 એટલે કે 2 - -2 એટલે 2 + 2 એટલે 4 થયો તફાવત બે પદ વચ્ચેનો। એ જ રીતે અહીંયા ત્રીજું પદ અને બીજા પદ વચ્ચેનો તફાવત -4 થાય છે। -2 - 2 એટલે -4 થાય છે। આ બેનો તફાવત જુદો જુદો આવ્યો। પ્રથમ બે પદ વચ્ચેનો તફાવત 4 આવ્યો, બીજા બે પદ વચ્ચેનો તફાવત -4 આવ્યો, એટલે કે બે જુદા જુદા છે। એટલે કે a2 - a1 is not equal to a3 - a2 આપણે ટૂંકમાં લખી દીધું, આખા વાક્ય લખવું ના પડે એટલા માટે। તો આ બે સરખા થતા નથી માટે સમાંતર શ્રેણી નથી। એક આગળ ઉદાહરણ જોઈએ। હવે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા વધારો છે। તો આ રકમ અનુસાર પેલી શ્રેણી બનાવી આપણે। તો શ્રેણી કઈ રીતે બનશે? તો અહીંયા જોઈએ કે 15 રૂપિયા પ્રથમ કિલોમીટર એટલે 1 કિલોમીટર અંતર કાપે એટલે 15 રૂપિયા થાય। પરંતુ જો એ 2 કિલોમીટર અંતર કાપે છે તો 15 અને 15 + 8 એટલે કેટલા થયા? તો 23। તો બીજા કિલોમીટર માટે 23 રૂપિયા ભાડું થયું। એમ દરેક કિલોમીટરે 8 રૂપિયા ઉમેરતા જવાનું છે। તો અહીંયા બનતી શ્રેણી રકમ મુજબ અહીં બનતી શ્રેણી 15 માં આપણે 8 ઉમેરીશું એટલે 23। હવે 23 માં આપણે 8 ઉમેરવાના થશે। 23 માં 8 ઉમેરીશું કેટલા થશે? તો 31। હવે એમાં 8 ઉમેરવાના છે તો 39। આમ સતત વધારો થતો જશે। એટલે કે પ્રત્યેક પદમાં 8 ઉમેરાય છે। પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં 8 ઉમેરાય છે। પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં 8 ઉમેરાય માટે સમાંતર શ્રેણી બને। તો એ સમાંતર શ્રેણી બને છે એવો અહીંયા એક પ્રશ્ન આ રીતે પૂછ્યો હોય। શ્રેણી આપેલી ના હોય તો આપણે શ્રેણી બનાવવી પડે। હવે બીજું એક ઉદાહરણ જોઈએ આપણે। 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમ મૂકવામાં આવે છે અને એ રકમ એટલે કે 1000 રૂપિયા અહીંયા મૂકેલ છે। તો દર વર્ષે ખાતામાં કેટલા પૈસા જમા હશે એ અહીંયા આપેલું છે। તો દર વર્ષે પ્રથમ વર્ષે કેટલા વ્યાજ રકમ હશે, બીજા વર્ષે કેટલી રકમ હશે, ત્રીજા વર્ષે કેટલી રકમ હશે। અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દત બરાબર a બરાબર p કૌંસમાં 1 + r/100 ની n ઘાત સૂત્રથી શોધી શકીએ પ્રથમ વર્ષે। તો એ પ્રથમ વર્ષે આપણે 8% ના દરે મૂકવાના છે એટલે r 8 છે। તો પ્રથમ વર્ષે રૂપિયા બરાબર p એટલે 1000 1 + 8/100 અને n ઘાત 1 ઘાત। હવે બીજા વર્ષે રૂપિયા 1000 1 + 8/100 એની 2 ઘાત। તો આમ બનતી શ્રેણી 1000 1 + 8/100 ની 1 ઘાત। બીજું પદ થશે 1000 1 + 8/100 ની 2 ઘાત। ત્રીજું પદ થશે 1000 1 +
ભાગ્યા 100 એની 3 ઘાત આમ મળશે। તો અહીંયા બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન થતો નથી, કારણ કે અહીંયા 1 ઘાત છે, 2 ઘાત છે, 3 ઘાત છે, એટલે સમાન નથી। તો માટે બે ક્રમિક પદો વચ્ચે નો તફાવત સમાન નથી, માટે સમાંતર શ્રેણી ન બને। સમાંતર શ્રેણી ન બને। તો આપણે સમાંતર શ્રેણી બને અને ન બને ના ઉદાહરણ જોયા। વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણી માટે હવે આગળ જોઈએ પ્રકરણની અંદર। તો એ સમાંતર શ્રેણી ના પ્રથમ પદને a1 અથવા a દ્વારા આપણે ઓળખીએ છીએ, એટલે કે a1 કે a દ્વારા દર્શાવાય છે। હવે બીજા પદને a2 કહીએ તો એમ n માં પદને an કહેવાય। હવે સમાંતર શ્રેણી કઈ બની જાય તો પછી a1 a2 a3 a4 an મળે। હવે આ સમાંતર શ્રેણી માટે d એટલે કે સામાન્ય તફાવત, તો d બરાબર an -1 સૂત્ર બનશે, કારણ કે જો a2 a1 કરીએ એટલે કે n માંથી 1 જતો રહ્યો એટલે a1, તો એ રીતે આ સૂત્ર મળ્યું। હવે બીજું એક સૂત્ર છે કે સમાંતર શ્રેણીના કોઈ બે પદ ગમે તે આપેલા હોય, ક્રમમાં ના હોય, અને ગમે તે પદ વચ્ચેનો આપેલા હોય, કે m મું પદ અને n મું પદ બે પદ આપ્યા હોય તો d શોધવો હોય, તો અહીંયા am an m માં પદનો ક્રમ અને n માં પદના ક્રમનો બાદબાકી લઈએ અને બેનો ગુણોત્તર કરીએ તો d આપણને મળી જાય। એક આ બીજું સૂત્ર પણ આપણને મળે છે। હવે જો સમાંતર શ્રેણી જે છે એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો લખીએ તો પ્રથમ પદ a હોય તો બીજું થાય a + d થાય, ત્રીજું પદ a + 2d થાય, એમ સળંગ આપણે લખતા જઈએ તો a + n-1d થાય, એટલે કે ત્રીજા પદમાં 2 થયા તો એક ઘટી ગયો, તો અહીંયા n માં પદમાં એક ઓછો થાય છે। તો હવે આના પરથી આપણે શું કહી શકીએ કે an શોધવાનો, એટલે કે n મું પદ એટલે an, તો an બરાબર a + n-1d, તો આપણું આ સૂત્ર મળી ગયું આપણને, an બરાબર a + n-1 કૌંસમાં અને d એની સાથે ગુણાયેલો છે। આપણે ઉદાહરણ તરીકે એક n મું પદ શોધવાનું ઉદાહરણ જોઈએ તો a બરાબર આપણી પાસે 2 છે અને d બરાબર 3 છે અને n મું પદ લખો એમ કીધું છે, તો અહીંયા an બરાબર a + n-1d, તો an બરાબર 2 n-1 d ની કિંમત આપણે 3 છે। 3 અમે આ કાઉન્ટ છોડીશું એટલે 3 અહીંયા ગુણાશે અને અહીં ગુણાશે, તો આ 2 એમના એ પ્લસ 3n -3, હવે 3 માંથી આ 2 જ્યાં એટલે કે -1 રહ્યો, તો 3n - 1, તો n મું પદ 3n - 1 એક આપણને મળ્યું। તો આપણે a અને d પરથી n મું પદ મેળવતો શીખ્યા। વિદ્યાર્થી મિત્રો, આ એક ઉદાહરણ જોઈએ। હવે આપેલ સમાંતર શ્રેણીનું n મું પદ શોધવું, n ની જગ્યાએ 10 હોય 15 હોય ગમે તે હોઈ શકે, પણ આપણે અત્યારે n મું પદ શોધતા શીખીએ છીએ। તો ઉદાહરણ તરીકે સમાંતર શ્રેણી આપી છે 2 7 12 એમ અનંત સુધી નું n મું પદ શોધો, તો અહીંયા સમાંતર શ્રેણી અહીં a બરાબર 2 થાય। હવે d એટલે કે સામાન્ય તફાવત શોધવાનો છે, એટલે કે a2 - a1 એટલે 7 - 2 બરાબર 5 મળ્યું, એટલે આ બે પદ આપણને a અને d મળી ગયા। અગાઉનું ઉદાહરણમાં આપણે જોયું હતું કે a અને d પરથી n મું પદ શોધતા હતા, તો હવે n મું પદ an બરાબર a + n-1d, તો હવે આમાં કિંમતો મૂકીએ તો an બરાબર 2 + n-1d કેટલો તો 5। હવે d 5 અહીંયા ગુણાશે આ બે સાથે, આની સાથે ગુણાશે નહીં, કારણ કે આ કૌંસ આની સાથે જ છે, એટલે કે 2 + 5n - 5, તો 5n - 3 an, તો n મું પદ 5n - 3 મળે, n મું પદ 5n - 3 મળે છે। તો આપણે અહીંયા n મું પદ શોધતા શીખ્યા। હવે n માં પદમાં ધારો કે 10 મું પદ શોધો એવો દાખલો જોવો હોય તો એ 10 વડે ગુણાય એટલે 50, 50 માંથી 3 જાય એટલે 47 થાય,
પણ એ હવે આગળ ઉદાહરણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે બીજું ઉદાહરણ જોઈએ. એનું પદ શોધવાનું. એક સમાંતર શ્રેણી આપેલી છે, પણ એ અપૂર્ણાંક આપ્યા છે, એટલે આપણા સમાંતર શ્રેણી નહીં હોય, પરંતુ એ સમાંતર શ્રેણી છે, કારણ કે ક્રમિક પદમાં ઉમેરો સરખો થાય છે. એ આપણે સામાન્ય રીતે જોઈ લઈએ પહેલા. તો અહીંયા 3/2 અને 1/2 ની બાદબાકી કરીએ તો 1 થાય, એટલે એક ફેરફાર છે. તો સામાન્ય તફાવત 1 છે. અહીંયા આપણે પ્રથમ પદ અહીં a બરાબર 1/2 આપેલું છે. હવે d શોધવાનો છે, એટલે a2 - a1. a2 કેટલા? તો 3/2 અને a1 1/2. આ બંનેની બાદબાકી કરવાની છે, એટલે અપૂર્ણાંકની બાદબાકી. તો અહીંયા લસા 2 થાય છે, એટલે છેદ સમાન છે, સમછેદી છે, એટલે 3 - 1 એટલે કે 2/2 એટલે 1 મળ્યો. d આપણને કેટલો મળ્યો? 1. એટલે a અને d આપણને મળી ગયા. તો હવે આના પરથી an, તો an બરાબર a + n - 1 d સૂત્ર. તો a મૂકીએ તો a બરાબર કેટલા? તો 1/2 પ્લસ n - 1 તો એમના એમ રાખવાના છે આપણે, એટલે n - 1 એમના એમ રાખીશું. અને d આપણને કેટલો મળ્યો? તો 1 મળ્યો. તો હવે 1/2 પ્લસ n - 1. તો n આપણે પહેલા લખી કાઢ્યા. હવે 1 માંથી -1 +1 જાય. આપણે સમજવા માટે એ સમજીએ છીએ કે 1/2 - 1, તો આનો લસા થાય 2. તો 2 1 - 2, તો -1/2. તો અહીંયા આવશે -1/2. તો an બરાબર n - 1/2 આપણને મળ્યું. એ આપણને સૂત્ર પ્રમાણે મળે છે, એટલે કે n મું પદ n - 1/2 મળે. આ એક સમજ ખાતર આપણે બાદબાકી કરી છે. તો આમાં આપણે n મું પદ શોધતા શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે એક આગળ ઉદાહરણ જોઈએ. n ની જગ્યાએ ક્રમ આપેલો છે એવું ઉદાહરણ. તો એક સમાંતર શ્રેણી 10 7 4 આમ અનંત સુધી છે નું 30મું પદ, એટલે કે n ની જગ્યાએ 30 આપેલા છે, એટલે 30મું પદ શોધો. તો અહીંયા અહીં a બરાબર 10, d બરાબર a2 - a1, 7 - 10 તો -3. d કેટલો મળ્યો આપણને? -3. તો હવે આપણે 30મું પદ શોધવું છે, એટલે n બરાબર કેટલા કહેવાશે? તો 30 કહેવાશે. એટલે આપણી પાસે n આવી ગયો, a આવી ગયો, d આવી ગયો અને n આવી ગયો. હવે આપણી પાસે an સૂત્ર છે, તો an બરાબર a + n - 1 d. આ આપણું સૂત્ર. an બરાબર a + n - 1 d. તો અહીંયા હવે જો n ની કિંમત a 30, તો a કેટલો? તો 10. તો a આપણે 10 મૂકીશું. પ્લસ n કેટલા? તો n આપણી પાસે 30 છે, તો 30 -1. d કેટલા? તો d આપણને -3 મળ્યા. તો કૌંસમાં લખ્યા આપણે -3. હવે આનું સાદું રૂપ આપવાનું છે. તો એ સાદું રૂપ આપીએ તો એ પ્લસ છે, એટલે આ 3 આની સાથે નહીં ગુણાય, આ બેની સાથે જ ગુણાય. પરંતુ અહીંયા સંખ્યાઓ છે, એટલે આપણે બાદબાકી કરી દઈશું. પહેલા સંખ્યાઓ હોવાને કારણે આપણે શું કરીશું? બાદબાકી કરી દઈશું. તો એ 10 પ્લસ 29 થયા અહીંયા, અને આ -3. હવે આ 10, હવે અહીંયા ઋણ ચિહ્ન છે અને અહીંયા ધન ચિહ્ન છે, એટલે ઋણ ચિહ્ન તો લાગશે જ. હવે આ 29 ગુણ્યા 3 કરવાના છે આપણે. 29 ગુણ્યા 3, 9 × 27, 2 3 × 6 7 ને 8 કેટલા થયા? તો 87. તો અહીંયા આપણે કેટલા મૂકીશું? 87. તો બાદબાકી હવે કરીશું, કારણ કે એ માઈનસ ચિહ્ન આવ્યું, આ પ્લસ છે, આ માઈનસ છે. બંનેની બાદબાકી 87 માંથી 10 કાઢવાના છે. કે 10 માંથી 87 કાઢવાના છે, તો 10 માંથી 87 કાઢવાના છે અહીંયા. એટલે કેટલા રહેશે? તો -77 રહેશે. કેટલા રહેશે? -77. એટલે કે ઋણ સંખ્યા મળશે આપણને. તો 30મું પદ -77 મળ્યું આપણને.